મારું નામ દીપ્તિબેન બુદ્ધદેવ, અંકુર સોસાયટી, અરિહંત સોસાયટીમાં અમે આવીએ. મારા શેરી મતલબ મારા ઘરથી આગળ ખાલી પ્લોટ, ત્યાંથી આખી શેરી સુધી પાણી ખૂબ ભરાયેલા રહે છે. અંડરગ્રાઉન્ડ ગટરનો કાંઈ નિકાલ જ નથી અને રોડ તો છોકરાઓ હાલીએ ન શકે અને સ્કૂટર અમે હલાવી ન શકીએ એ પરિસ્થિતિમાં છીએ. આજે 7 થી 8 વર્ષથી આમને આમ હાલે છે. એક વખત બનાવ્યું, રોડ બનાવી ગયા હતા મૂર્ખ બનાવવા માટે, ચૂંટણીમાં વોટ જોતો હશે એટલા માટેથી. 3 મહિના થયા એટલે બધું ઉખડી ગયું. તમે એકવાર આવીને જોવો તો ખબર પડે. જે લોકો પાસે ઓથોરિટી છે, જે સત્તા ઉપર છે, કે જે આનો નિકાલ કરી શકે છે, અમારે એના સુધી અમારી વાત પહોંચાડવાની છે. કોઈ પક્ષ, કોઈ વ્યક્તિગત, કોઈ માટે નહીં, પણ અમારો નિકાલ થાય, અમારી વાતનો ઉકેલ આવે તો જ અમારે વોટ દેવા આવવું છે. બાકી કોઈ અમારી સોસાયટીમાં એક બોર્ડ પહેલા માર્યો છે, એક બોર્ડ છેલ્લે માર્યો છે, કોઈ આવવાનું નહીં. કોઈ પણ પક્ષ હોય મૂર્ખ બનાવવા માટે તો બિલકુલ નહીં. ગયા વખતે થયું હતું એવું. અમે જ્યારે વાત કરી, અમે જ્યારે વાતની રજૂઆત આપી, આવું કરવાની કોશિશ કરી, એટલે બધું મતલબ વસ્તુ મોકલી, સામાન મોકલો, મુહૂર્ત કર્યું, પણ એ મુહૂર્ત અમને મૂર્ખ બનાવવા હતું. હવે આજ વખતે અમારે મૂર્ખ બનવું નથી. સો પ્લીઝ, 8 વર્ષથી હરેક ગટરમાં પાણી ભરાયેલા છે. અમારા ઘરના બાથરૂમમાં પણ પાણી રિવર્સ આવે. હવે અમારે કેમ રહેવાનું? ચોમાસામાં બેન આદ્રોજા આ શેરીમાં અમે 30 વર્ષથી રહી છીએ. આ પ્રોબ્લેમ અમારા 10 વર્ષથી છે. બધાના ઘરમાં ચોમાસા વગર ચોમાસે પણ રિવર્સ પાણી આવે છે ગટરના, અને રોડમાં તો જાણે ધૂળિયો માર્ગ હોય ને એવો રોડ છે. રોડ છે જ નહીં એમ કહી શકાય એવી પરિસ્થિતિ છે. ને ચોમાસામાં તો અમારી એટલી ખરાબ પરિસ્થિતિ થાય છે કે અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. સોસાયટીમાં બેનર માર્યા છે કે જો અમારા પ્રશ્નના ઉકેલ ન આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી છીએ. અમે ચૂંટણીમાં કોઈ પણ પક્ષને મત દેવા માંગતા નથી.